हेलो चेक हेलो हेलो अरे पाड़ी पाड़ी पाटोरा निफा दरे ये तो फाटे पर पीते नहीं हो जी। निष्कलंकी नारायण भगवान की सत्पन सनातन धर्म की। बहनों ने भाइयों ज्या जग्या से त्या बेसी जाओ। आज वर्षों पछी अपना पंथक में अपना विस्तार में प्रेरणापीठ थी सद्गुरु इमाम शाह महाराज ने चरण पादुका एमनु निशान अने छड़ी अने स्वयं जगतगुरु ज्ञानेश्वर दास जी महाराज अने महामंडलेश्वर स्वामी जनार्दन हरिजी महाराज अपनी वच्चे उपस्थित थया छे। 3 दिवसनो आ कार्यक्रम आज त्रीजो दिवस अने बपोर पछीनु आ बीजू चरण अपना भाटपर गामना 5 मंदिरों जेमां निशाननी अने पादुकानी पधरामणी थई। हवे अपना गामना आगेवानो मुखी महाराजो अने जे अपना दाताओ छे एमना करकमलथी આપણે ચરણ પાદુકાનું પૂજન કરીએ, સંતોનું પૂજન કરીએ, ચંદન તિલક કરીએ। તો મુખી મહારાજ શ્રી પ્રેમજીભાઈ, મુખી મહારાજ શ્રી બાલુભાઈ અને આપણા અન્ય આગેવાનો આ ચંદન તિલક વિધિ અને માલ્યાર્પણ થયા પછી આપણે મહારાજના આશીર્વાદ પણ લઈશું। લાઈવ કરશે हाँ ते ओलमा उठू कार्यक्रम આપણે સમય પર ચાલુ છે જેથી આપણે અંદર અંદર વાતો ન કરી અને આપણે 5 મંદિરો પગલા થયા સદગુરુ ઇમામ શાહ મહારાજની પાદુકાના ત્યાં પગલા થયા। 5 મંદિર વર્ષો પછી ફરી આજે પાવન થયા, સદગુરુ મહારાજની પધરામણી થઈ। તો રસ્તામાં જે શાસ્ત્રો આપણે સાંભળ્યા એવા વિનુભાઈની વિનંતી છે આપ આગળ આવો અને મહારાજશ્રીના આશીર્વાદો સરસ મજાના શાસ્ત્રો આપણે સાંભળ્યા વિનુભાઈના કંઠે। તો આપણે વિનુભાઈની વિનંતી કરીએ આગળ આવો, એક વખત મહારાજશ્રીના આશીર્વાદ લો। મહારાજ તો આપણા મૂળ આ શાસ્ત્રો છે જેમાં સદગુરુ મહારાજનું તત્વજ્ઞાન છે, બોધ છે। આપણે અમસ્તુ નથી ગાતા, એમાં સદગુરુ મહારાજે આપણને બોધ આપ્યો છે। એવા આજના આપણા શાસ્ત્રના ગાયક વિનુભાઈ મહારાજશ્રીના આશીર્વાદ લઈ રહ્યા છે। આપણે તાળીઓથી વધાવી તો આજે આમ તો એપ્રિલ मार्च महीना पर आ प्रोग्राम गोठवायो हतो। 3 दिवसना अने आपणा सूरत विस्तारना 25 मंदिरो जेमां आज 5 छेल्ला बपोर पछीना बाकी हता आपणा भाटपर गामना। तो आपणे मार्च महीनामां कोविड ने कारणे आ प्रोग्राम आपणे पलटो मूकવો પડ્યો तो मुलतवी રાખવો પડ્યો तो એટલા માટે આપણે આજે એક કામ કરી રહ્યા છે। આપણે ફરી એક વખત આ પાદુકાનું સન્માન કરી તાળી વગાડીને એટલે આપણે લખીએ તો છીએ ઘણા વર્ષો પછી, પણ પરમ દિવસે ઇન્દ્રપુરામાં એક મંદિરમાં બેઠા ત્યારે ખબર પડી કે 88 માં આ મંદિરમાં નિશાન આવ્યું હતું। 82 સાલમાં તો આપણા ગામમાં અહીંયા 82 માં આવ્યું હતું। जो तो 37 वर्ष है मतलब तो खबर नहीं आपना कारण एमा कारण शू होय पण
લગભગ છેલ્લા 2-3 વર્ષથી અમે પ્રયત્ન કરતા હતા કે નિશાન આવે અને એ આજે આપણું સપનું આજે પૂરું થયું છે. આપણે રાહ જોતા હતા વર્ષોથી એ આજે આપણા દરેક મંદિરોમાં એની પધરામણી થઈ. સ્વયં આપણે 550 વર્ષ પહેલા ઇન્દ્ર ઇમામ શાહ મહારાજ જ્યારે આપણા આ વિભાગમાં ફર્યા હતા, આપણને ધર્મ આપ્યો હતો, બોધ આપ્યો હતો અને આજે આપણે લગભગ 8મી પેઢી પછી આ અહીં બેઠી છે મને લાગે. ત્યારે આપણા જગતગુરુ અને આપણા મહામંડલેશ્વર સ્વામી જનાર્દન હરિજી મહારાજ આ સ્વયં નિશાન લઈને જ્યારે પધાર્યા ત્યારે આપણે માનીએ છીએ કે સ્વામી ઇન્દ્ર ઇમામ શાહ મહારાજ આ પંથકમાં આપણા મંદિરોમાં આજે પધારી રહ્યા છે. તો હું વધારે વાતો ન કરીશ અને જે આપણા બે સંતો આપણા મહામંડલેશ્વર અને સ્વામી અને જગતગુરુ એમના આપણે આશીર્વાદ લઈશું. ત્યાર પછી આપણે આ જે ચરણ પાદુકા છે અને સંતોના આશીર્વાદ લઈને ફરીથી મંદિરમાં આપણે જવાનું છે, જ્યાં ભજનની વ્યવસ્થા છે. તો હું વધારે સમય નહીં લેતા મહામંડલેશ્વર સ્વામી જનાર્દન હરિજી મહારાજને વિનંતી કરીશ આજના આ પધરામણીના 5 મંદિરોના આપણા કાર્યક્રમ આપના વાણીના આ હરિભક્તોને જય ગુરુદેવ. हरिओम 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 हरिओम. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः. ओम अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः. ओम नमो निष्कलंकी नारायण जनार्दनाय भस्मायुधाय विद्महे दिव्यनेत्राय धीमहि तन्नो ज्वरः प्रचोदयात्. ओम शांति शांति शांति. श्रीमन्नारायण नारायण नारायण कलंक नारायण नारायण नारायण. भजमन नारायण नारायण नारायण. श्रीमन नारायण नारायण नारायण. भजमन नारायण नारायण नारायण. श्री निष्कलंकी नारायण भगवान की. सबके हृदय में चैतन्य स्वरूप से विराजमान परम कृपालु परमात्मा को प्रणाम करता हुआ उपस्थित आप सभी दिव्य आत्माओं को सप्रेम जय गुरुदेव. मंचस्थ विराजमान परम श्रद्धेय परमादरणीय प्रातस्मरणीय अनंत श्री विभूषित श्रीमद जगत गुरु सतपंथाचार्य श्री ज्ञानेश्वर दास जी महाराज जगत गुरु श्री को दंडवत प्रणाम करता हुआ हृदय से महाराज श्री को अभिवादन करता हुआ और अपने इस भाटपोर में अपने सभी अनुयायियों के द्वारा महाराज श्री का स्वागत एवं अभिवादन करता हुआ यहाँ पर मंचस्थ विराजमान महाराज श्री के साथ में उपस्थित हमारे संत श्री नारायण मुखी, साथ में उपस्थित नटू भाई सेवक, उपस्थित हमारे दक्षिण गुजरात के सभी मुखी परिवार, सभी मुखी जनों को हृदय से प्रणाम करता हूँ, हृदय से अभिवादन करता हूँ. यहाँ उपस्थित पूज्य सभी वडील, उपस्थित सभी माताएं, बहनें और सभी युवा मित्र, सबको हृदय से अभिवादन करता हूँ. और आज
जो भाव, जो श्रद्धा, विश्वास, निष्ठा आप सबके हृदय में हमने यहाँ पर देखी, इसके लिए मैं आपकी श्रद्धा को नमन करता हूँ, प्रणाम करता हूँ। धर्मो रक्षति रक्षित, कि अगर हम धर्म का रक्षण करते हैं तो धर्म हमारी रक्षा करता है। गुजराती में आप बोलते हो कि कर्या वगैरह कई मळतुं नथी अने करेलू फोकट जतुं नथी, किए बगैर आपको कुछ मिलता नहीं है और जो करते हो वो फोकट कभी जाता नहीं। जरूर आपकी भक्ति, आपकी श्रद्धा, आपकी निष्ठा की फलश्रुति है कि आज हमारे प्रेरणापीठ वीराणा का निशान और हमारे वर्तमान सतपंथाचार्य जगत गुरु श्री आज हमारे मध्य में विराजमान है। यह हमारे सत्कर्मों की फलश्रुति, भक्ति की फलश्रुति है। और इसी तरह अगर हम धर्म का पालन करते रहे, क्योंकि हमने देखा लोग बिल्ली पालते, कुत्ते पालते हैं और न जाने क्या क्या पालते हैं, लेकिन धर्म का पालन नहीं करते। और धर्म का पालन ही हमारे जीवन का निर्माण करता है। धर्म ही हमारी जीवन को संपूर्णता प्राप्त कराता है। धर्म ही हमारे जीवन में हमको शांति, सुकून और चैन, आनंद प्रदान करता है। इसलिए धर्म की रक्षा हमारी सबकी जिम्मेदारी है। जहां तक बात आती है सतपंथ के इस परंपरा की, तो सदगुरुदेव इमाम साहजी महाराज ने कहा कि नीमे बांध्यू धर्म रहे, पाड़े बांध्यू जल रहे। कि अगर आपको जल इकट्ठा करना हो तो आपको दीवारें खड़ी करनी पड़ती है। दीवारें बांध दो मजबूत, तो उसमें जैसे डैम बनाना हो तो दीवारें बनानी पड़ती है मजबूत, और फिर उसमें पानी, जल आप इकट्ठा कर सकते हो। तो पानी को, जल को इकट्ठा करने के लिए दीवालों का, मजबूत दीवालों का बांधना जरूरी है, बनाना जरूरी है। उसी तरह धर्म को संग्रहित करने के लिए नियम रूपी दीवारों को खड़ी करना, मजबूत नियमों का पालन करना जरूरी है। जब मजबूत नियमों का पालन करते हो तो धर्म संग्रहित हो सकता है। इसलिए धर्म की रक्षा होती है नियमों से, धर्म की रक्षा होती है आचरण से, धर्म की रक्षा होती है साधना से, धर्म की रक्षा होती है मंदिर जाने से, धर्म की रक्षा होती है भगवान के बताए नियमों का पालन करने से, धर्म की रक्षा होती है संतों के बताए नियमों का पालन करने से। धर्म की जय हो बोलने से धर्म की जय नहीं होती। आपको बीमारी हो तो दवाई की जय हो बोल दिया करो। बीमारी हो शरीर में तो जय लगाया करो, दवाई की, औषधि की जय, हो जाएगी बीमारी ठीक। हिंदी तो समझते हो, नहीं भी समझते हो तो समझ लो जबरदस्ती, क्योंकि समय कम है और फिर गुजराती में बोलूं तो फिर गोतवा पड़े शब्दों ने। ये रास्ता ठीक है हिंदी वाला। तो दवा, आप बीमार हो तो दवाई की जय बोलने से बीमारी ठीक नहीं होती, तो दवाई आपको ग्रहण करनी पड़ती है, वो भी नियमों से। डॉक्टर 2 नियम बताते हैं, एक तो सुबह, दोपहर, शाम में लेनी है, हाफ लेनी है, फूल लेनी है, भोजन से पहले लेनी है, बाद में लेनी, वो बताते हैं। और दूसरी बात बताते पथ्य, परहेज। 2 बातें बताते हैं ना बीमारी के लिए, कि ये दवाई लो और ये पथ्य रखो, ये परहेज रखो, तो बीमारी ठीक हो जाएगी। इसी तरह धर्म में भी हमें नियम भी बताए, मतलब दवाई भी दी, ज्ञान भी दिया, और उसके साथ में हमें परहेज, नियम, शिक्षा पत्री भी बताई। अगर इस तरह से हम इन नियमों को मजबूत बनाते हैं, हम आचरण को मजबूत बनाते हैं, हमें देखकर पता चलना चाहिए ये मंदिर जाने वाला, ये सतपंथी कोई भगत है। हमारे बोलने से, वाणी से, नहीं तो हम भजन तो बोल देते हैं,
मीठू मीठू बोलो नमी नमी चालो हंस थई ने चालसो तो मोती नो दानो चराए। हम भजन तो बोल देते, लेकिन हमारे बोल मीठे हो गए, हमारी चाल हंस की हो गई, हमने आचरण हंस के जैसा किया। हंस की ताकत होती है दूध और जल एकत्रित करके रख दो तो वो सार सार ग्रही रहे चौथा देई उड़ाए। वो जो सार सार है दूध को ग्रहण करेगा और जल को त्याग देगा, ये हंस का स्वभाव है। तो क्या हम हंस बन गए? सदगुरुदेव हमें यही उपदेश देते कि जीरे मारा हंसा करनी कमाओ। हमें हंस कहा कि तमे मारा हंस छो, हंस जेवा बनो। और जिस दिन हम हंस के जैसा बन जाएंगे, समझ लेना कि अब सदगुरुदेव उनकी नौका में हमें स्थान देंगे, जगह देंगे बैठने की, जो भव से पार ले जाने वाली नौका है। तो इसलिए पहले हम हंस बने, हम योग्य तो बने, हम पात्र तो बने उनकी कृपा के, उनके आशीर्वाद के। वो तो तैयार ही है, वो तो आशीर्वाद दे रहे थे जब थे, आज भी प्रेरणा पीठ में दे रहे हैं, हमेशा देते रहेंगे। वो शाश्वत है, सनातन है। इमाम शाह जी महाराज की समाधि नहीं हुई, वो ब्रह्मलीन नहीं हुए, वो आज भी है, प्रत्यक्ष है, और हमेशा के लिए उनका आशीर्वाद हमारे ऊपर बना रहेगा। वो तो तैयार है, रेडी है, एनी टाइम। लेकिन क्या हमारी तैयारी हमने कर ली? हम बोल तो देते मंत्र में, सुग्रा होय सो भर भर पिए नुगरा जाए प्यासा, बोल तो देते, लेकिन क्या सुग्रा बन गए? और हम इतना ही अर्थ निकालते, जिसने गुरु बना लिया वो सुग्रा, जिसने गुरु ने बनाया वो नुगरा। नहीं, इसमें जिसने गुरु नहीं बनाया उसकी बात ही नहीं आती शास्त्र में, उसकी कोई वैल्यू ही नहीं है। जो किसी भगवान में संत में ना माने उसकी कोई वैल्यू ही नहीं है धर्म में। वो बकरी की पूंछ की तरह होता है, किसी काम का नहीं। अब बकरी की पूंछ कैसे होती है वो देख लेना, समझ लेना। उसका जीवन बकरी की पूंछ की तरह है, जिसने गुरु बनाया नहीं। लेकिन सुग्रा उसको कहा जो गुरु के वचनों को सुनने के बाद, सदगुरुदेव के शिक्षा पत्री को बोलने के बाद जीवन में उतारता है ना, वो सुग्रा। और सतपंथी बनने के बाद भी शिक्षा पत्री का अनुकरण न करे, वो नुगरा। कि मिला तो था, कीमत नहीं पता चली। उसने कंठस्थ तो शिक्षा पत्री कर ली, लेकिन आचरण में लाना भूल गया। जैसे कि बीमारी थी, दवाई तो ले आए, लेकिन मंदिर में रख दी और सोचने लगा, राह देखने लगा बीमारी ठीक होगी। मंदिर में दवाई रखने से या मंदिर में दवाई रखने के बाद उस दवाई की आरती अगरबत्ती पूजा करने से बीमारी ठीक नहीं होती। उस डॉक्टर की दवाई को आपको ग्रहण करना पड़ेगा परहेज के साथ, तब बीमारी या जन्म मृत्यु वाली समाप्त हो सकती है। इसीलिए नियमों का पालन, हमारे आचरण से ही हम धर्म का पालन कर सकते हैं। बस धर्म की जय बोल दिया, धर्म की जय नहीं हो सकती। बलिदान, आज भारत माता की जय बोलो और सारे जो सैनिक खड़े हैं वहां बाउंड्री पर, पाकिस्तान चीन के, उनको वापस बुला लो। क्या हो जाएगी भारत की रक्षा भारत माता की जय बोलने से? भारत की जय हो बोलने से नहीं, बलिदान मांगता है भारत। कोई वहां पर बलिदान दे रहा है, प्रत्यक्ष अपनी आहुति, देश हित की रक्षा में अपनी आहुति वहां पर सैनिक दे रहे हैं। इसे स्वीकारना पड़ेगा, तब जाके भारत की जय होती है। तो बलिदान मांगता है भारत, किसी को अपनी आहुति देनी पड़ेगी। जो आहुति दे रहे वो भी किसी का बेटा है, किसी का बाप है, किसी का भाई है, किसी परिवार का सदस्य है। 4 बजे लड़का घर आना चाहिए, रात्रि में 8 बजे लड़का घर नहीं आया तो माँ बाप परिवार सोता नहीं है कि फोन तक नहीं है और संदेशा नहीं, कहा गया लड़का जो 4 बजे घर आता था 8 बज गए। 3-4 घंटे विरह हम सहन नहीं कर सकते बच्चे का, अपने परिवार के किसी एक सदस्य का। तो पता करो पूरी लाइफ वार सैनिक जीवन में देश सुरक्षा के लिए जो दे रहे हैं, क्या हालत होगी परिवार की, माँ बाप की। लेकिन उनको भी पता है, उनको भी पता है बम स्फोट होगा, कोई आतंकवादी आएगा, गोली आएगी और शहीद हो जाएंगे। लेकिन फिर भी अपनी छाती से, अपनी मजबूती के साथ वहां पर वो लड़ रहे हैं कि आने वाले समय में मृत्यु हो सकती है, पता है। लेकिन वहां पर खड़े क्यों? हमारी सुरक्षा के लिए। कहने का तात्पर्य है धर्म का इसी तरह धर्म भी बलिदान मांगता है, तब धर्म की रक्षा होती है। धड़ दीजिए धर्म न छोड़िए।
धर्म की जय हो बोलने से नहीं, धर्म आचरण से आगे बढ़ता है, नियम से आगे बढ़ता है। तो आज यहाँ पर हमने भी जो आप में संस्कार देखे, हम उन संस्कारों को प्रणाम करते, अभिनंदन करते, आप धन्यवाद देते आप सब। और देखने के बाद तो हम सोच रहे हैं इतनी बड़ी ताकत यहाँ भाटपुर में पड़ी है, लेकिन थोड़ी ऐसे दिखती है ताकत बिखरी हुई। लेकिन हम सोचते अगर मुट्ठी बंद जाए भाटपुर की तो पूरे भारत वर्ष में जो परिणाम सतपंथ का नहीं वो भाटपुर में आएगा। भाटपुर केंद्र बन सकता है सतपंथ का, एक ऊर्जा स्थान बन सकता है कि हाँ, जिसको पता करना हो सतपंथ क्या है वो भाटपुर जाए, एक विजिट करे। इतनी ताकत आप लोगों में है, बस आप एक संगठित स्वरूप में इस सतपंथ को आगे बढ़ाने की कोशिश करें। मराठी में बोलते हैं आधी केले मग सांगितले, मतलब पहले धर्म का पालन किया जाता है फिर बोला जाता है। जैसे एकनाथ जी महाराज थे, एक छोटी सी बच्ची आई और बूढ़ी माँ उसको ले आई, बोले महाराज जी ये गोड़ बहुत खाती है। गुड़, गुड़ बोलते नहीं गुजराती में, गोड़, ये गोड़ बहुत खाती है, डॉक्टर ने मना किया, छोड़ती ही नहीं है। तो संत एकनाथ जी महाराज ने कहा माता जी एक काम करो, आप इसे 8 दिन के बाद ले आओ। तो माता जी को लगा कि 8 दिन में बाबा जी कोई दवाई बनाएंगे। 8 दिन के बाद माता जी पोती को ले आई और महाराज जी के पास ले गई। महाराज जी ने अपनी गोद में बिठाया पोती को और कहा बेटा गोड़ मत खाया करो, अति सर्वत्र वर्जयेत। आप गोड़ शरीर के लिए जरूरी है, लेकिन ज्यादा गोड़ खाओगी ना शरीर में गर्मी बढ़ेगी, फिर तकलीफ होगी और दवाई लेनी पड़ेगी। दवाई बहुत कड़वी होती है और बहुत तकलीफ होगी। नहीं खाएगी ना आज के बाद, बोले महाराज जी मैं प्रॉमिस करती हूँ। अब प्रॉमिस जल्दी समझ में आएगा सबके, इसलिए मैं प्रॉमिस करती हूँ कि मैं आज के बाद गोड़ नहीं खाऊंगी। और महाराज जी ने कहा दादी माँ को आप पोती को ले जाओ, आज के बाद एक गोड़ ज्यादा नहीं खाएगी। तो पोती को ले तो गई, दरवाजे के पास पोती को खड़ा किया और दादी माँ वापस आई। बोले महाराज जी एक बात समझ नहीं आई कि 8 दिन बाद आपने क्यों बुलाया? मुझे लगा दवाई दोगे, आपने तो दवाई नहीं दी और आपने कहा इतनी ही बात कही कि गोड़ कम खाना, इतनी ही बात थी तो 8 दिन पहले कह देते। तो एकनाथ जी महाराज कहने लगे माता जी आपकी बात सही है, लेकिन 8 दिन पहले कहता तो मेरी बात का कोई असर नहीं होता, क्योंकि 8 दिन पहले मैं भी ज्यादा गोड़ खा रहा था। 8 दिन में मैंने खुद कम किया, तब मैंने उसे बात कही, क्योंकि मुझे पता था मैं ही गोड़ खा रहा हूं तो इसका कैसे छुड़वा सकता हूं। पहले तो मुझे नियमों का पालन करना पड़ेगा, मुझे कंट्रोल करना पड़ेगा, तब मैं कहूंगा ना तो असर होगी बात की। इसलिए उसके ही बात की असर होती है, वाणी का प्रभाव होता है। जिसके आचरण में वो धर्म है, जिसके आचरण में, जिसके वाणी में वो धर्म है, जिसके नजर में धर्म है, जिसके श्रवण में धर्म है, जिसके चलने में धर्म है, जिसके विचारधारा में धर्म है। धर्म हमें सुंदर बनाता है। जैसे कोई शिल्पकार हो, पत्थर को देख ले, उस पत्थर में से बगैर जरूरी हिस्सा निकाल देता है, उसका मूर्ति में रूपांतरण हो जाता है और मूर्ति की स्थापना मंदिर में होती है। तो जो पत्थर पैरों तले आ रहा था, आज उस पत्थर के चरणों में सब मस्तक झुका रहे हैं। क्यों? शिल्पकार की कृपा। तो हमारे सबके जीवन में भी सदगुरुदेव इमाम साहजी महाराज शिल्पकार की भूमिका में है और हम सब के जीवन में से बगैर जरूरी हिस्सा निकालकर हमें भगवान बनाना चाहते हैं। अयमात्मा ब्रह्म तत्वमसि सर्वम खलविदम ब्रह्म। हम बोलते हैं हे जिंदा कायम देव पाया। इसका मतलब क्या है कि हम सब कायम देव पाया, वो हमें ही भगवान बनाना चाहते, हमें भगवान स्वरूप बनाना चाहते, हमें योग्य बनाना चाहते, हमें मानस इंसान बनाना चाहते। तो ये कब होगा? जब बगैर जरूरी हिस्सा आपके जीवन में से निकलेगा, बगैर जरूरी बातें। क्या निंदा आपके जीवन में जरूरी है? कई लोगों के है जो यहां नहीं आ पाए,
जरूरी नहीं है, इसलिए शिक्षा पत्री में कहा कोई के नव करशो निंदा जय गोर गतमा कहो हे जन, कि कोई केनी नव करशो निंदा, ये जरूरी नहीं, इसे निकाल दो। अगर उसे निकालते हो, बड़ा मोटा नियत बे रहे जो मोटा तनावे अवगुण से, आप अगर अपने से बड़ों का सम्मान करोगे तो अपने आप आपका निर्माण होगा। भरशो पेट तो भारी थाशो आवसे निंद्रा पची पछताशो, अगर इसका नियम का पालन करते हो तो एसिडिटी भी नहीं होगी, शरीर का भी फायदा है, ज्यादा से ज्यादा अच्छा जीवन जी पाओगे, भजन कर पाओगे। तो हमारी तकलीफों को दूर करने के लिए देखो सतपंथ में सदगुरु इमाम साहब महाराज ने दो बातों का ध्यान रखा, एक हमारे शरीर का स्वास्थ्य का और दूसरा हमारी आत्मा का। उन्होंने शरीर भी स्वस्थ रखने के लिए ये नियम बताए और आत्मा से परमात्मा की मुलाकात होने के लिए, इस जीव की शिव के साथ मुलाकात होने के लिए भी उन्होंने ज्ञान बताया। उन्होंने अपने जीवन को पहले उस तरह से जिया। बस 5 मिनट में अपनी बात को आपके सामने रखूंगा। इमाम साहब जी महाराज ने पहले किया फिर हमको बताया, इसलिए इतने सालों के बाद भी आज भी उनके वाणी का प्रभाव है, उनका प्रभाव है आज भी। हम अपने दादा परदादाओं का नाम याद करें फिर भी याद नहीं आता, लेकिन हमारे जो जन्म जन्म के बाप है सदगुरुदेव इमाम शाह जी महाराज, वो हमें आज भी याद आते, सपने में भी आते। मैंने तो सुबह भी बोला भाटा में कि जब भाटा भाटपोर का हृदय धड़कता होगा ना, दबकता होगा, तो नाम आता होगा इमाम शाह, इसमें नाम आता होगा निष्कलंकी नारायण। इतनी श्रद्धा है हम सबकी, क्यों? क्योंकि उनका चरित्र, जब गिरमथा में वृष्टि नहीं हो रही थी तो सदगुरुदेव का पगला वहां पर हुआ, वो कथा आप सबको पता है। और 3 दिन हमने चरित्र यहाँ पर बताया भी था कुछ साल पहले। तो वहां पर 7 सालों तक वृष्टि नहीं थी, तो सदगुरुदेव वहां पर पहुंचे। वहां वृष्टि नहीं हो रही थी, इंद्रदेव को आज्ञा की 12 कलाएं इनके भीतर विराजमान है, क्या नहीं कर सकते, आज भी कर सकते हैं, बस हम पात्र बने। उन्होंने इंद्र को बात की और इंद्र से कहा कि 7 वर्षों तक यह वृष्टि नहीं हो रही है, क्यों? अब ये मेरे से देखा नहीं जाता। आंख भर आई, उनकी आंखों से आंसुओं की धाराएं बहने लगी, हृदय भर आया, क्योंकि उनको हाजर बेग जी महाराज ने बात बताई कि हे गुरुदेव, हम गांव में गए तो थे चारा लाने के लिए, लेकिन गांव की हालात हमसे देखी नहीं जाती। यहाँ पशुओं के लिए चारा नहीं है, यहाँ जो गांव में लोग विराजमान है इनको भोजन की व्यवस्था नहीं है, बहुत हालात बुरी है। जब कह रहे थे, इस बात को बता रहे थे, हाजर बेग महाराज के आंखों में आंसू आए। सदगुरुदेव ने जब बात सुनी, वो तो निर्मल सहज थे, निर्दोष थे, निष्कलंक थे, उनके हृदय में करुणा थी, हृदय भर आया। और इमाम साहब जी महाराज ने इंद्र से बात की और इंद्र को कहा कि वृष्टि होनी चाहिए, हमारी आज्ञा है। वो आज्ञा करने का अधिकार रखते थे, यह अधिकार उनको, उनकी निष्कपटता, उनका चरित्र, जो चरित्रवान होता है, जो निष्कलंक होता है, जो निर्दोष होता है, उसकी वाणी में प्रभाव होता है, उसका अधिकार होता है। जब जरूर पड़ी थी तो सदगुरुदेव इमाम साहब महाराज ने सूरज को भी कहा था, या के या खड़े कर दूंगा आपको, अगर शमशान यात्रा आपने खड़ी नहीं की। ये ताकत होती है संत की, और ये ताकत आती है चरित्र से, धर्म का पालन करने से, आप में भी आएगी, ये यहां से ऊर्जा मिलती है। तो सदगुरुदेव ने कहा, इंद्र से, इंद्र ने कहा, कथा बहुत लंबी है, मैं बस स्मरण कर रहा हूं। इंद्र ने कहा कि चलो ठीक है, आपकी आज्ञा है, पालन जरूर होगा, लेकिन अब वृष्टि अगर होती है तो फिर नाम तो आपका चलेगा, जय तो आपकी होगी, मुझे तो कोई याद ही नहीं करेगा, जबकि मेरी कोशिश से ये वृष्टि होगी। सदगुरुदेव ने उसे भी ज्ञान दिया और इंद्र को कहा, आप देवों के राजा हो इंद्र, और इतनी संकुचितता, इतना छोटा सा मन, इतनी छोटा हृदय। सदगुरुदेव ने कहा कि हे इंद्र, अगर आपको यही परेशानी, आपको नाम चाहिए, सम्मान चाहिए,
तो हम आपको वचन देते हैं, आज के बाद जब मेरे जो भगत है वो अगर नाम लेंगे ना, तो मेरे नाम से पहले आपके नाम का उच्चारण करेंगे। तब से इंद्र इमाम शाह महाराज की ऐसे बोला जाता है। मेरे नाम से, मैं आप अपने नाम से पहले आपका नाम जोड़ता हूं। इंद्र, मेरे से पहले आपका, हनुमान जी बड़ा मेरे से, इंद्र को बड़ा बनाया। लेकिन हे इंद्र, मान सम्मान में आप मत भूलो, ये लोग प्यासे हैं, भूखे हैं, इनको कठिनाइयां है। ये उदाहरण मैंने इसलिए बताया कि इसलिए वो हमारे बाप है, इसलिए वो सदगुरु है, इसलिए आज भी हम उनको याद करते। उनकी कथनी और करने में अंतर नहीं था। उन्होंने अपने मान सम्मान को तक त्याग दिया कि हे इंद्र, आपको नाम चाहिए ले लो, मेरे नाम से पहले मैं आपका नाम लगाता हूं। अपने आगे उनका नाम लगाया। मतलब हम सतपंथियों के लिए संदेश क्या दिया उन्होंने? संदेश दिया कि अपने व्यक्ति पूजा में मत अटको। अपने में उन्होंने अपने मंदिर नहीं बनवाए। उन्होंने भगवान के निष्कलंकी नारायण, जो भगवान विष्णु के 10 अवतार है, 10वें अवतार, उनके मंदिर बनवाए। उन्होंने मंदिरों में अखंड ज्योत प्रज्वलित करने की बात कही, जो हमारे आर्य वैदिक हिंदू सनातन संस्कृति का प्रतीक है। गॉड इज लाइट, प्रकाश स्वरूप परमात्मा। इसलिए हर सतपंथ मंदिरों में अखंड ज्योत प्रज्वलित की जाती है और उसी में सभी भगवानों के दर्शन हम करते हैं। क्योंकि 30 पहले एक ज्योत जो हती, 30 आगळ चंद्र सूर्य नहीं हता, रजवर बीज कछु नहीं हता, 30 पहले एक ज्योत जो हती। सदगुरुदेव ने अपने वाणी में कहा कि 30 आगळ चंद्र सूर्य नहीं हता। चंद्र सूर्य भी तब नहीं था जब रजवर बीज 1,84,000 योनियों का निर्माण नहीं था। 30 आगळ एक ज्योत जो होती, 30 पहले, उससे पहले एक ज्योत, एक प्रकाश इस सृष्टि में था, जिस प्रकाश से फिर सृष्टि का निर्माण हुआ। मतलब इस सृष्टि में जो भी देवी देवताएं विराजमान है वो ज्योत में है। इसलिए जहां जहां सतपथ मंदिर है और जहां ज्योत जलती है, वहां भगवान गणेश जी भी है, वहां हनुमान जी भी है, वहां महादेव भी है, वहां ब्रह्मा भी है, वहां विष्णु भी। 33 करोड़ देवता वहां विराजमान होते सतपंथ मंदिरों में जहां दिया जलता है। क्योंकि सभी देवी देवता, जो भी देवी देवताओं को आप याद करो, उनका मूल स्वरूप क्या है? ज्योत, प्रकाश। हमारे भीतर भी जो देख रहा है, जो सुन रहा है, जो बोल रहा है, जिसे हम आत्मा बोलते, उसका मूल स्वरूप भी तेज है, प्रकाश है। जूनी फिल्में आती थी ना, उसमें दिखाते थे मृत्यु हो गई, फिर वो ज्योत ऐसे निकलती है, ये बैकग्राउंड म्यूजिक चलता है और फिर वो ज्योत ऊपर जाती है। तो मतलब डायरेक्टर को भी पता है कि जो आत्मा है ना, वो ज्योति स्वरूप है। मतलब हम कुछ नहीं है, जो अंदर विराजमान है वो ज्योति स्वरूप परमात्मा। इसलिए ज्योत की पूजा सतपंथ में हम सबको बताई। तो इमाम साहब जी महाराज ने बहुत ही होशियारी के साथ हम सब के कल्याण की एक स्क्रिप्ट बनवाई है, एक ज्ञान हम सबको दिया है। आत्माराम तम अविगत से वो सर्व ही भूत निवासी हो। उन्होंने कहा हे आत्माराम, हमें एक नाम से उन्होंने पुकारा। कौन सा नाम दिया हम सबको? आत्माराम। आप आत्माराम हो, ये नाम तो शरीर का दिया हुआ है। जैसे आप बोलोगे जनार्दन, तो किसको जनार्दन कहोगे आप? 5.5 फीट में जनार्दन किसको कहोगे? किसको कहोगे? ये तो पैर है, ये हाथ है, ये मस्तक है, ये धड़ है। फिर किसको कह रहे थे? इसको तो धड़ कहा, इसको तो हाथ कहा, इसको तो पैर कहा, इसको मस्तक कहा। तो जनार्दन किसको कह रहे थे? जनार्दन का कोई अस्तित्व ही हमारे इस नाम का नहीं है, एक औपचारिकता है। लेकिन हमारा सही नाम है आत्माराम। इसलिए कहा आत्माराम तमें अविगत से, वो जो अविगत है। हम वासी उस देश के जहां ब्रह्म का खेल, दिया जले अगम का बिन बाती बिन तेल। दूर देश थी आव्या वनजारा, सामल सुध सबदा कीजिए। सदगुरुदेव ने कहा उठनता बसंता राह चलनता, नाम स्वामी जी ना लीजिए। दूर देश थी आव्या वनजारा, आत्मा को कहा वनजारा दूर देश से आया, कृतायुग से आया। हम जो अगम का दिया जल रहा है, जहां बिन बाती बिन तेल से दिया जलता है, हम उस देश के वासी हैं। तो उन्होंने हम कहां से आए, क्यों आए और कहां जाना है मृत्यु के पश्चात, इसका ज्ञान
इसका ज्ञान पूरा का पूरा सतपंथ में हम सबको दिया। तो सदगुरुदेव ने पहले अपने चरित्र का निर्माण किया और फिर हमें आदेश किया। तो मेरी भी अपेक्षा है कि हम सदगुरुदेव के उस चरित्र का आचरण करते हुए अपने जीवन का निर्माण करें और अपने जीवन का कल्याण करने की कोशिश करें। आज भी हम प्रेरणा पीठ पधारते हैं तो पहले सेवक हाजर बेग महाराज को प्रणाम करते हैं और बाद में गुरुदेव सदगुरुदेव को प्रणाम करते हैं। तो क्या सीखा हमने आज तक? बस एक बात सबको पता, पहले ने आ बाजू नमू पड़े, पहले तो हाजर बेग ने नमू पड़े, પછી अंदर नमू पड़े, बस એટલી तो खबर पड़ेगी। पर जो इशारा सदगुरुदेव हमको करके गए, क्या उस इशारे को हमने समझने की कोशिश की, जीवन में उतारा? महाराज श्री ने दोनों तीनों दिन जो प्रवास हुआ इसमें इसी बात को स्पष्ट किया। आज भी सुबह कहा कि सदगुरुदेव सदगुरुदेव है और हम उनके सेवक हैं। जब ये सेवक भाव आता है ना आपके हृदय में, तब आप सदगुरुदेव इमाम साहब महाराज के भगत कहलाते हैं। क्योंकि उन्होंने सेवक को महत्व दिया, अपने आप को नहीं। अपने आप को कभी उन्होंने विशेष व्यक्ति विशेष नहीं समझा, अपने आप को पूजने की बात नहीं की, अपने आप को अलग रखा कि ये सेवक को पूजना जरूरी है। अपने आप से भी अपने शिष्य को, अपने भगत को, हाजर बेग महाराज को उन्होंने बड़ा किया। कितना बड़ा मन! हमें तो सहन नहीं होता हमारे पहले किसी का सम्मान हो जाए, हमें नहीं सहन होता। हम तो इस तरह से जी रहे, खेकड़ा नहीं होता है, क्या बोलते हैं उसको, करचला, करचला की तरह कोई ऊपर जा रहा हो तो नीचे वाला टांग खींचेगा उसकी। हमारी ये लाइफ है। लेकिन सदगुरुदेव इमाम साहब जी महाराज के चरित्र को याद करें। उन्होंने अपने शिष्य को, सेवक को आशीर्वाद दी। सबको बुला के कहा आप नाया जी में जाओ, भाबाराम में आप किकी बाई, सबको आशीर्वाद दिए। शाना काका जी को आशीर्वाद दिया और हाजर बेग महाराज को आशीर्वाद दिया। हम आपको आशीर्वाद देते, आपकी समाधि यहाँ रहेगी। आपको पहले प्रणाम होगा, पश्चात हमारा प्रणाम होगा। तो इससे पता चलता है कि इनकी दिव्यता, इनका प्रभुत्व, इनकी वाणी, इनके विचार कितने बढ़िया थे। इसलिए हम सौभाग्यशाली ऐसे सदगुरुदेव का आशीर्वाद हमें मिलता रहा है। मैं प्रार्थना करूंगा सभी भाटा, भाटपुर और दक्षिण गुजरात के अपने सतपंथ के सभी अनुयायियों को बहुत बहुत श्रद्धा निष्ठा के साथ हमारे वडिलों ने हमारे पास इस परंपरा को पहुंचाया है, हमें इस परंपरा को दिया है। अब जो पीढ़ी है, इनकी जिम्मेदारी बनती है कि अगली पीढ़ी तक हमें इन संस्कारों को लेकर जाना है। तो इसीलिए हम सब मिलकर कोशिश करें किस तरह युवाओं के हृदय में हम सतपंथ की ज्योत प्रकट कर सकते हैं, किस तरह से युवाओं को मुखी बनने के लिए हम प्रेरित कर सकते हैं। आज यहाँ पर हम देखते हैं तो अभी अकेले प्रेम जी मुखी पांचों मंदिर की सेवा और आसपास बाबा के मंदिर की सेवा अकेले दे रहे, बाकी तो शरीर थक चुका है। तो युवाओं ने आगे आना चाहिए और युवाओं को आगे ले आने के लिए वडिलों ने कोशिश उस बारे में करनी चाहिए, क्योंकि ये अच्छी परंपरा है और जो सही है, जो सत्य है, वो आगे चलना चाहिए। मतलब आप भौतिक सुखों के साथ साथ अपने अगली पीढ़ी को धार्मिक संस्कार भी आप लोगों ने देकर जाना चाहिए। तो मेरी प्रार्थना है, इसलिए हम दोनों सुबह जब दोपहर अभी भी मिले तो दोनों गले मिले। मैंने बोला फोटो भी खींचो हमारी दोनों की, ये हमारी अगली पीढ़ी और मैं खुद आज की नई पीढ़ी का, दोनों पीढ़ी का संगम अब होना चाहिए। तेरे मन की गंगा और मेरे मन की जमुना का संगम होना चाहिए, क्योंकि सतपंथ की परंपरा को हमें मजबूत बनाना है। सतपंथ इतनी मजबूत हमारी परंपरा होनी चाहिए कि हमारे सदगुरुदेव के ऊपर और सतपंथ के ऊपर कोई अगर आंगड़ी चींधे ने तो उसका हाथ निकल जाना चाहिए, कि कोई टेढ़ी नजर से ना देखे। इतना संगठन, इतनी मजबूती इसमें होनी चाहिए। और एक वचन मैं आपको दे दूं, जगत गुरु जी यहाँ उपस्थित है, उनका मेरी बात को अनुमोदन है। कभी भी सतपंथ परंपरा से सदगुरुदेव इमाम साहब जी महाराज का नाम हटेगा नहीं। किसी के बाप की ताकत नहीं जो इस नाम को हटाएगा। जिस तरह से हनुमान जी को रामायण से निकाल दो तो रामायण शून्य है,
उसी तरह इमाम साहब महाराज के कारण सतपंथ के उनकी दी हुई परंपरा है, ये उनका ज्ञान है। आज लोग आप सब काम धाम छोड़ के गृहस्थाश्रमी होने के बाद इतना समय निकाल के एक यूनिफॉर्म में सब नियम के साथ या उपस्थित हो, तो ये सदगुरुदेव के नियमों का प्रभाव है, उनके ज्ञान का प्रभाव, उनके आशीर्वाद का प्रभाव है। आज भी आप निर्व्यसनी जीवन जी रहे हो, किसकी बदौलत? इमाम शाह महाराज की बदौलत। वो हमारी आन बान शान है। और मैं आपको वचन देता हूं, आज का युवा जिसने अपनी पूरी लाइफ सतपंथ को दी है, जब उम्र की 10 साल में हमने जगन्नाथ जी महाराज अपने गुरुदेव से ये चरित्र सुना था, सदगुरुदेव इमाम शाह महाराज का ये गिरम था वाला चरित्र सुना था। जब हजरबेग महाराज की कथा उन्होंने सुनाई थी, तब हृदय में संकल्प उठा था 10 साल की उम्र में कि अब के बाद, अब के पश्चात का जीवन होगा तो सतपंथ के लिए और इमाम साहब महाराज के लिए होगा। हमारा फुल टाइम काम है सतपंथ का। इसीलिए आज आप देख रहे हो, कुंभ मेला हो, जहां भी जो आयोजन हो वहां सतपंथ का शिविर लगता है। और सतपंथ की ये पूजा भी कुंभ मेले में होती है, माइक में होती है, सब संतों के सानिध्य में। आज वहां पर प्रेरणापीठ में भी आपने देखा 13 अखाड़ों के अध्यक्ष वहां पर आके गए और सतपंथ की जय बोल के गए। जो राम मंदिर का निर्माण अयोध्या में हो रहा है, उसके जो राष्ट्रीय कोषाध्यक्ष है श्रद्धेय गोविंद देव गिरी जी, वो प्रेरणापीठ आए थे जब महाराज श्री ने प्रेरणापीठ सतपंथ की ओर से 1 करोड़ रुपए राम मंदिर में दिए समर्पण निधि। भारत का कोई साधु ऐसा नहीं होगा, संत जगत गुरु महामंडलेश्वर परंपरा से नहीं होंगे जो प्रेरणापीठ नहीं आए। तो भूमि ऐसी है। जब गोविंद देव गिरी जी, अब वर्तमान जो कोषाध्यक्ष है राम मंदिर के, उन्होंने आने के बाद पहली बात वहां पर ये कही थी, आपको याद है नहीं है, मुझे याद है, पहली बात उन्होंने कही थी कि इससे पूर्व में मैं पिराना क्यों नहीं आया, इससे पहले भी मैंने आना चाहिए था, मेरे से देरी हो गई ऐसे स्थान का दर्शन करने के लिए। ये उनके शब्द है। आज भी आप YouTube में देखिए, सुनिए उनको, है सनातन सतपंथ नाम से जो चलता है प्रेरणापीठ से YouTube चैनल, उसमें उनका प्रवचन है गोविंद देव गिरी जी का। तो ये प्रभावशाली एक भूमि है। तो हम सब ने संकल्प करना चाहिए कि किसी भी कारण से हमारे सतपंथ को आंच नहीं आनी चाहिए। सतपंथ हमारी श्वास है, हमारा विश्वास है, हमारा जीवन है। तो इसीलिए हम कोशिश करें, युवाओं को भी मैं आह्वान करता हूं कि इस परंपरा को आगे बढ़ाने के लिए हम सब मिलकर कोशिश करें। आप सबको हृदय से प्रणाम करता हूं। और जब जब मेरी खुद की भी यहाँ आप सबको जरूरत हो, अगर बलिदान की जरूरत हो, तो भी हम यहाँ पर हाजिर है, उपस्थित है, अगर काम सतपंथ का हो। और आज भी मैं सतपंथ के लिए ज्ञान भी देता हूँ, कथा भी करता हूँ, प्रवचन भी करता हूँ, भजन भी सुनाता हूँ, और जरूर पड़े तो लकड़ी लेके पीटता भी हूँ। और आज जरूर पड़े तो मैं उसके लिए मैं धमाल भी करने की मैं तैयारी रखता हूँ, अंदर जाने की भी तैयारी रखता हूँ। अगर कोई सतपंथ के ऊपर अगर आक्षेप करता है और सतपंथ के बीचों बीच आता है, आप YouTube मेरा भी देख लो, YouTube में मेरी प्रवचनों को भी सुन लो, तो कितनी हमने आक्रामकता के साथ हमने सतपंथ की बात दुनिया के सामने रखी है। एक भी बात वेदों की बाहर की अगर सतपंथ की परंपरा में है तो आपकी तलवार और हमारा मस्तक है। मैं प्रूव करूंगा, भूमिदाग से लेके जो भी चर्चाएं आती है सतपंथ में, वो वेदों से आती है, वेदों के बाहर की एक वेदों को ही सामने सदगुरुदेव इमाम शाह महाराज ने रखा है। बस होशियारी के साथ हमें इस परंपरा को आगे लेकर जाना पड़ेगा। जैसे कि जो इंस्ट्रूमेंट चलते थे ना, उन्होंने अपने आप को थोड़ा बदलाव नहीं किया तो बंद होते गए इंस्ट्रूमेंट, वो कंपनियां बंद होती गई। आपको दुनिया के साथ चलना होगा, आपको होशियारी के साथ किसी भी तरह। देखो, एक बात बताते हुए वाणी को विश्राम देता हूँ, 1 सेकंड की है कि माँ को पता है कि इसको बीमारी है, दवाई देनी पड़ेगी, नहीं तो ये मरेगा, और बच्चा इसलिए दवाई नहीं ले रहा है कि कड़वी है, तो होशियार माँ क्या करती है, इसको देनी ही है, बच्चा लेने के लिए रेडी है नहीं, लेकिन होशियार माँ को पता है देनी पड़ेगी तब ये बचेगा, तो होशियार माँ शहद में मिलाकर कड़वी दवाई देती है, शहद में मिलाती है। मेरी अपेक्षा वही है, थोड़ा शहद मिला दो। और ये जो दवाई है ना, ये हमारी अगली पीढ़ी को आप दो।
अगर जगत गुरु जी आज फ्लेक्सिबल नहीं होते, कितनी सहजता से मेरी बात पे जब बात पूरी हो तब हृदय से ताली बजनी चाहिए, जब बात पूरी होगी तब। कितनी सहजता, क्यों इतनी फ्लेक्सिबल क्यों बने? आपने रथ मंगाए थे बैठने के लिए, लेकिन जब थोड़ा अंतर चलने के बाद महाराज श्री को पता चला कि यही 2-2, 4-4 मिनट पर मंदिर है, तो जगत गुरु श्री जो अनंत विभूषित है, कितनी शोभा है उनकी, हमारे श्रृंगार है, हमारा श्वास है। आज वर्तमान में हमारे बाप है, हमारी परंपरा में आज वर्तमान जगत गुरु है। जब अखाड़ों में आते हो तब पता चलता है जगत गुरु का होता क्या होता है। तो आज जब महाराज श्री इतनी उन्होंने अपनी ओर से कोशिश की कि उन्होंने कहा ये रथ बाजू कर दो और हम भाटपुर में पैदल चलेंगे और पगला करेंगे भाटपुर में। इतनी सहजता, सरलता का कारण क्या है? क्योंकि महाराज श्री अंतकरण से चाहते सतपंथ आगे बढ़े, सतपंथी भाई भाई बढ़े। हमारी जातिवाद में समाज, हम कोड़ी पटेल है, हम कड़वा पाटीदार है, हम राणा है, ये बाद में है, पहले तो हम सतपंथी हैं। हमें इस परंपरा को मजबूत करना होगा। इसीलिए महाराज श्री आज यहाँ पर आए तो एक कोई दक्षिण गुजरात से बंदा मुझे कह दे कि महाराज श्री ने कहा था हर मंदिर में 21,000 की दक्षिणा देनी पड़ेगी, आपको 11,000 दक्षिणा लिफाफा देना पड़ेगा, नहीं कहा। कोई नियम उतना ताम झाम लेके भी जगत गुरु जी नहीं आए कि जो भगत है जिनको मिलने में जा रहा हूं वो सहजता से मेरे पास आए, मुझे मिले, मेरे से बात करे, मुझे प्रणाम कर सके, मुझे कह सके अपने दिल की बात। ये स्वभाव धारण करने का कारण क्या है? तो बस सतपंथ, हम सब लोग, हमारे लिए, सतपंथ के लिए, तो हमें इसी तरह थोड़ा सतपंथ को आगे बढ़ाने के लिए, आगे ले जाने, अगली पीढ़ी को बनाने के लिए कुछ बातों को समझना जरूरी है। मैं आप सबको हृदय से प्रणाम करता हूँ, आपकी भावनाओं को, आपकी श्रद्धा को प्रणाम करता हूँ। और कुछ महाराज श्री की उपस्थिति में कुछ गलत बोला गया हो तो महाराज श्री से मैं क्षमा चाहता हूँ, आप सबसे भी क्षमा चाहता हूँ। जो भी बोला होगा वो मेरे दिल की बात है, हृदय की बात है, और उसके पीछे सतपंथ का उत्कर्ष, सतपंथ का प्रचार, यही मेरा एक भाव है। आप सबको हृदय से प्रणाम और भगवान के पास आप सबके लिए कल्याण की प्रार्थना करता हूँ। और इसी के साथ मैं प्रार्थना करता हूँ संचालक श्री से। जोरदार ताळीઓથી વધાવીશું આપણે આપણા સતપંથ રત્ન મહામંડલેશ્વર સ્વામી જનાર્દનજી મહારાજ। તો આ એમની ઉંમર અને એમનું પદ આપણે બધા જાણીએ છીએ, છતાં એમની જે વાણી છે અને હંમેશા આપણી વચ્ચે આવી જવાની તત્પરતા છે, એ એક મોટી વાત છે। આપણે આપણા પ્રેરણાપીઠ પીઠાધીશ્વર, આપણા સતપંથાચાર્ય જગતગુરુ, એમને આજના આશીર્વાદ લઈએ તે પહેલા મારા સહયોગી અને પ્રેરણાપીઠના નવા ટ્રસ્ટી અહીંયા હાજર છે, પિન્ટુભાઈ, એમનું નામ અને મૂળ નામ વિનયભાઈ રણછોડભાઈ પટેલ, જરા ઉભા થાય। આપણા આ ભાટપરના હરિભક્તોને દર્શન કરાવો। નવા ટ્રસ્ટી છે પ્રેરણાપીઠ પિરાણના। 29મી તારીખે અમે બંને બેસવાના છીએ અને પછી એમનો વારો છે બીજા 5 વર્ષ માટે। સુરત અને કાનમ એ એક જ વિભાગ છે। જે વખતે 5.5 વર્ષ પહેલા વિનય તો 8-9 ઉમેદવારો હતા અને એમાં ફક્ત અમે 2 રહી ગયા। પછી અમે નાનકદાસજી મહારાજ પાસે બેઠા તો એમણે કીધું કે બંને જાઓ, સમાધિ પર ચિઠ્ઠી નાખો અને જેનો વારો આવે એ આવશે અને બીજા છે નેક્સ્ટ ટાઈમ, આ 5 વર્ષ પછી। અને 5 વર્ષ પૂરા થયા, હવે એમણે સંભાળવાનું છે સેવા। મારી સેવા તો અવિરત રહેશે, મને ત્યાં પૂજા કરવાનું અને સેવા કરવાનું મને પણ ઘણો રસ છે, એટલા માટે અવર જવર મારી હવે વધવાની છે, પહેલા કરતા વધારે સમય આપવો છે પિરાણાને। તો આ નવા ટ્રસ્ટીને પણ અભિનંદન આપણા સૌ વતી। અને હવે જે આશીર્વાદ લઈને આપણા માટે આપણા જગતગુરુ બેઠા છે, એમણે પણ 7 વાગે નીકળવાની ગણતરી છે અમારી, છઠ્ઠા સમય છે મહારાજજી। આપણે બધા જ હરિભક્તો અહીંયા આવીને દર્શન પણ કરીશું, પગે લાગીશું,
પણ આપની આગેવાણીમાં આપણે આ ભાટપુર ગામના હરિભક્તોને મારા શ્રી આપ આશીર્વાદ આપજો, એટલું મારું કહેવું છે. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. आवाज पिराना तक जानी चाहिए. तो वहां ढूंढते होंगे महाराज कहाँ गए हैं, तो उसको पता चले कि महाराज भाटपुर में बैठे हैं और सभी हरि भक्तों के साथ. આજે અમે દક્ષિણ ગુજરાતના સતપંથ પરિવારની વચ્ચે આવવાની ઈચ્છા હતી. એક વર્ષ પહેલા પણ ઈચ્છા હતી કે મારે સુરત અને સુરતના આજુબાજુના જે મંદિરો છે તે મંદિરોમાં મારે દર્શને જવું છે. અને મેં ટ્રસ્ટી જયેશભાઈને વાત કરી હતી, પણ કોરોનાનો પ્રકોપ પાછો વધ્યો એટલે પ્રોગ્રામ સ્થગિત થયો હતો અને ફરી આ ચાન્સ મળ્યો એટલે મેં કહ્યું ચલો હવે તારીખ નક્કી કરી નાખો, મારે હવે ઉતાવળ છે. મને હવે આ સુરત વાસીઓને મને જલ્દી મળવું છે. એટલે જયેશભાઈએ પ્રોગ્રામ બનાવ્યો. 19, 20 અને 21 તારીખ મહારાષ્ટ્ર નક્કી કરી છે. મેં કહ્યું કઈ વાંધો નહીં. તો એ દિવસ નજીક આવી ગયો અને એ શુભ દિવસો મારા માટે શુભ છે. કારણ કે એટલા માટે કે તમે કહ્યું કે 82ની સાલમાં અહીંયા નિશાન આવે છે. એટલે હું મારું 82 એટલે 18 ને 20 38 ને 39 40 વર્ષ થવાયા. જો નિશાન જો અહીંયા 40 વર્ષ સુધી ના આવે તો 2 પેઢી નીકળી જાય એમાં. એ દોષ કોનો? એ દોષ અમારો છે કે અમે અહીંયા સદગુરુનું જે નિશાન છે, ધાર્મિક ધ્વજા છે એ સદગુરુ એ સ્થાપીને ગયા છે. એ નિશાન છે. આ ધજા જેમ ઉપર જે પ્રેરણાપીઠ પિરાણા જે નિશાન છે એ પણ આપણી ધર્મની ધજા છે. ધોળી ધજા જે ફરકે છે એ ત્યાંનું એ તીર્થ સ્થાનનું પ્રતીક છે. પણ આ જે ધજા છે એ તો સદગુરુએ અહીંયા જ્યાં જ્યાં આ ગાદીપતિ જે વિસ્તારમાં જાય ત્યાં અમારી ધર્મની ધ્વજા લઈને જાય. કારણ કે ધર્મની ધ્વજાને આપણે ફરકથી રાખવી છે, ઊંચી રાખવી છે. તો એ ગાદીપતિની ફરજ છે કે એટલીસ્ટ 2-5 વર્ષમાં પણ એક વખત તો નિશાનને દરેક મંદિરમાં, દરેક ગામમાં લઈ જવું જોઈએ. તો એ હિસાબે અમે સદગુરુની પાદુકા, નિશાન અને છડી અને સાથે અમારા પ્યારા ભક્તો ને લઈને તમારી સાથે અહીંયા અમે આવ્યા છીએ. બહુ ખુશી થઈ. આ સભા છે ને એમ લાગે છે કે જાણે 33 કરોડ દેવ જે કહે ને, 33 કરોડ દેવ તો હવે આમ ગણો તો એ સંખ્યા ઘણી મોટી કહેવાય. પણ 33 કરોડ દેવ પણ છે ને, દેવો પણ જ્યારે સ્વર્ગમાં જાય ને પછી એને એમ થાય કે આ તો અમે સ્વર્ગ ખોટો માગ્યું, અમને સ્વર્ગ નહોતું માગવું, પણ અમને તો છે ને એ પરમાત્માના ધામમાં જવા માટેની ઈચ્છા રાખવી હતી. એ સિવાય કોઈ ઈચ્છા રાખવી નથી. ત્યારે હજારો વર્ષો સુધી એ સ્વર્ગ ભોગવીને પણ એમને એમ થયું કે અમને પાછું ધરતી પર જવું છે, ધરતી પર જઈ અને એવી કમાઈ કરવી છે, એવા સત્યના માર્ગે ચાલવું છે કે અમે સીધા હવે આ બધા વચ્ચેના જે સ્ટેપ છોડી અને સીધું ઉપરનું જે સ્ટેપ છે જે અમારાપુરી જે સદગુરુ બતાવી છે અને જલલોક, તપલોક અને સતલોકની જે વાત કરી છે, હવે ત્યાં જવું છે. તો એ તમે બધા એ સ્વર્ગ ભોગવીને આવ્યા છો. હા, યાદ રાખજો, તમે બધા સ્વર્ગ ભોગીને આવ્યા છો. અને એ વખતે પરમાત્માને પ્રાર્થના કરી હતી કે અમે હવે મૃત્યુલોકમાં અમને ફરીથી ક્યારે જલ્દી જઈએ, કે જેથી કરીને અમે પરમાત્માની પૂર્ણ ભક્તિ કરીએ, પરમાત્માનું સાચા અર્થમાં અમે સ્મરણ કરીએ, દુનિયાની કોઈ ભોગની અપેક્ષા ન રાખીએ, સત્યના માર્ગે ચાલીએ અને સત્યના માર્ગે અમે ચાલી શકીએ. એ માટે અમને સદગુરુ તમે આપજો.
અમે જ્યારે આ પૃથ્વી ઉપર જઈએ ત્યારે અમને સાચા સદગુરુ મળે, એવી પરમાત્માને પ્રાર્થના કરીને આવ્યા છો. એટલે તમે સ્વર્ગમાં વસેલા દેવો હતા અને આજે દેવ જ છો. આજે બધા દેવ જ છો. અહીં તમે કોઈ હીનતા ના અનુભવતા. તમે એક માણસ છો. જો માણસમાં તો ઘણો ફરક છે. માણસની અંદર છે ને આસુરી શક્તિ છે, દેવી શક્તિ છે. માણસનો અવતાર તો ભગવાન બધાને આપે છે. કોઈ સારું કંઈ પુણ્ય કર્યું હોય કે કંઈ કર્યું હોય ને થોડુંક પૂર્વજન્મનું એનું ભાથું હોય એટલે મનુષ્ય અવતાર તો આપી દે. પણ મનુષ્ય અવતાર મળ્યા પછી પણ ભેદ હોય છે. ઘણા જન્મે રોગી હોય, અતિભોગી હોય અને શરીર બધું હોય બરોબર હોય તો પણ હાથમાં વાટકો લઈને ફરતા હોય ભીખ માંગવા માટે. કોઈ ધર્મ શું છે એની કંઈ ખબર ના હોય. ધર્મ શું છે, અધર્મ શું છે એ કશું જાણતા ન હોય. એવા પણ એ પણ મનુષ્ય અવતાર લીધો છે. તમે પણ મનુષ્ય અવતાર લીધો છે, પણ તમે માગ્યો છે શેના માટે? પરમાત્માની પૂર્ણ ભક્તિ કરી અને પાછું પરમાત્માના ધામમાં જવા માટે. તમે પરમાત્માના ધામના વાસી થવા માટે અત્યારે સદગુરુ તમને મળ્યા. સદગુરુ ઇમામ શાહ મહારાજ મળ્યા. એ તો ભલે આપણે જોયા નથી. સદગુરુ 550 વર્ષ પહેલા આ સુરતમાં એમના પગલા પડ્યા અને એ જે બોધ આપી ગયા, એ સદગુરુ બોધ એવો આપ્યો છે કે જે ક્રમે ક્રમે આ મૃત્યુલોકમાં આવી અને જેને પરમધામમાં જવું છે એ લોકોને જ આ બોધ ઠેરશે. બાકીનાને આ બોધની અસર થવાની નથી. આ તો ઉડી ગયેલા બલ્બ હોય ને એને તમે પ્લગમાં નાખશો તો એમાં અજવાળું નહીં આવે. આ સાચા બલ્બ છે. સાચા બલ્બ કોને કહેવાય? કે જેના બંને છડા છે ને જોડેલા હોય. અહીંયા છે ને તમે અહીંયા ભલે છો પણ તમારો એક છોડો અહીંયા છે મૃત્યુલોકમાં અને બીજો છોડો તમારો છે ને પરમધામમાં છે. તમારી સુરતા ત્યાં છે. એ સુરતા તમારી પરમાત્માની સાથે જોડાયેલી છે. એ સદગુરુની કૃપા છે. એ સદગુરુએ 550 વર્ષથી જે પ્રણાલી, જે પ્રથા આપણને જે જ્ઞાન આપ્યું છે મુક્તિનું, એ જ્ઞાનને આપણે વરેલા છીએ. આવા 127 સંપ્રદાય અખિલ ભારતીય સંત સમિતિમાં છે. અમે જે સંત સમિતિમાં જોડાયેલા છે 127 સંપ્રદાય છે, 13 અખાડા છે. પણ 13 અખાડાની અંદર કોઈ પોતપોતાના ઈષ્ટદેવ છે, પણ આ જે વારી યજ્ઞની જે પૂજા છે એની અંદર જે જ્ઞાન છે આવું સંપૂર્ણ જ્ઞાન હું માનું ત્યાં સુધી એમની પાસે નથી. કારણ કે સંતો અહીં આવે છે અને સમજાવી છે ને તારે એમ કહે છે કે તમારું આ જે વારી યજ્ઞ છે એમાં પરમાત્માના બ્રહ્માંડ રૂપ જે પરમાત્માનું છે એનું આખું પૂજન થાય છે. ત્યારે વારી યજ્ઞના ઉપરના મુખમાં વિષ્ણુનો વાસ છે, કંઠમાં મહાદેવનો વાસ છે, નીચે બ્રહ્માજીનો વાસ છે અને પૃષ્ઠ ભાગમાં શક્તિનો વાસ છે અને અંદર 33 કરોડ દેવતા, 900 નદીઓ, 7 સમુદ્ર અને આ જગત બ્રહ્માંડની અંદર જે કંઈ છે ચર અચર બધું એની અંદર છે. આખું બ્રહ્માંડનું પ્રતીક છે કળશ. આખા બ્રહ્માંડનું જે પરમાત્માનું સ્વરૂપ છે જેની અંદર બધા દેવ દેવી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, શક્તિ, આદિ નારાયણ એ બધાનું પૂજન આપણે કરીએ છીએ અને બધા દેવોને આપણે પ્રસાદ ધરાવીએ છીએ. સંપૂર્ણ પૂજા છે. કોઈ એક દેવને માને અને બીજાને ન માને એવું નહીં, આપણે બધાને માનીએ છીએ. તો આવી જે સિસ્ટમ જે પૂજાની આપણે સદગુરુ આપી ગયા છે એ વારી યજ્ઞ આપણે કરતા આવ્યા છીએ અને વારી યજ્ઞનું ફળ આપણે મેળવતા રહ્યા છીએ. સદગુરુએ જ્યારે તમે કદાચ 10 અવતારની કથા વાંચી હશે તો બધા અવતારની અંદર કહ્યું છે યુધિષ્ઠિર અને બુદ્ધ ભગવાનનો જ સમાજ છે એમાં બધા ભગવાન કે હે પ્રભુ તમે અત્યારે તો અમારી સમક્ષ પ્રત્યક્ષ છો પણ કળયુગના અંતમાં તમે પ્રગટ થશો તો ત્યાં સુધીના સમયમાં આ હરિભક્તો ક્યાં તમને શોધે, ક્યાં તમારું સ્થાન હશે? તો એ વખતે ભગવાને 4 સ્થાન બતાવ્યા છે કે પહેલું સ્થાન તો અમે છે ને ઘટો ઘટમાં વ્યાપેલા આવીશું. ઘટો ઘટમાં હરિ વ્યાપી રહેવો તમે જોઈ લેજો જાણ. સદગુરુએ કહ્યું છે અને એ વખતે ભગવાને યુધિષ્ઠિરને કહ્યું કે ઘટો ઘટમાં હું વ્યાપેલો છું. બીજું સ્થાન ક્યાં? તો બીજું સ્થાન કહ્યું કે કુમારિકા ભૂમિ.
કે જ્યાં અંતિમ વેળાએ નિષ્કલંક નારાયણ પ્રભુ પ્રગટ થશે અને જેનું સ્થાન સદગુરુ ઇમામ સાહેબ મહારાજ સ્થાપિત કરશે અને એ જગ્યા જે પવિત્ર જગ્યા છે ત્યાં અમારું સ્થાન હશે. અત્યારે પણ અખંડ જ્યોતની અંદર છે તો એ વિદ્યમાન છે ત્યાં. ત્રીજું સ્થાન કયું તો ત્રીજું સ્થાન એમ કહ્યું કે જ્યાં મારી યજ્ઞ થતો હશે, જ્યાં ગદગંગા ભેગી થતી હશે, એક ધ્યાને એક મને બધા ભેગા મળી અને એક પરમાત્માની જ્યાં પૂજા કરતા હશે, ઉપાસના કરતા હશે, ત્યાં અમે પ્રગટ થઈશું. જે વારી યજ્ઞ હોય જેમાં આપણે કહીએ મંત્ર આધીન દેવ આપણા પરમાત્મા, ત્યાં નિષ્કલંકી નારાયણ ખરેખર ત્યાં હાજરી પ્રત્યક્ષ હોય છે. ભલે આપણી સ્થૂળ આંખો જોઈ નથી શકતી પણ એ તમને જોવે છે. ગતગંગા એટલે આ વિશ્વની અંદર એક ધર્મનું ક્ષેત્ર ત્યાં બની જાય છે. ત્યાં અનેક તીર્થો ત્યાં પ્રગટ થાય છે ગતગંગામાં. એ સ્થાને અમે આવીશું. ચોથું સ્થાન કહ્યું કે જ્યાં મારા હરિભક્તોના ઘરમાં કે જ્યાં સદાચાર હશે, પવિત્ર વાણી હશે, દાન પૂર્ણ થતું હશે, ભાઈચારો હશે, ધર્મનું પાલન થતું હશે, એવા ઘરની અંદર અમારો વાસો હશે. આ 4 સ્થાન પરમાત્મા બતાવ્યા છે. એટલે ચારે 4 સ્થાનમાં એ આપ સૌ જાણો છો. અને ચોથું સ્થાન છે એ આપણા આચરણથી પરમાત્મા આપણી અંદર હૃદયમાં રહે એ બતાવે કે જ્યાં સદાચાર હોય, ધર્મનું પાલન થતું હોય, ત્યાં પરમાત્માનો વાસો હશે. જનાર્દન હરિજી મહારાજે બહુ વિસ્તૃતમાં તમને ધર્મ વિશે કહ્યું, પણ એમ એ પણ કહ્યું કે ધર્મનું પાલન કરવું જોઈએ. દવા હોય પણ દવા તમે પીઓ નહીં એ કબાટમાં રાખી મૂકો તો કઈ દવા સર કરવાની નથી. આજે તમે સજુગથી માંડી અને અત્યાર સુધીમાં જેટલા ભક્તો થયા છે, જેના નામ અમર થઈ ગયા છે ઇતિહાસની અંદર, એમને ધર્મનું પાલન કર્યું. ખાલી માત્ર ભજનો નથી ગાયા કે નથી ઉપદેશ દીધો કે નથી કથાઓ કરી, પણ એમને ધર્મનું પાલન કર્યું છે ને એટલે આજે લોકો એને યાદ કરે છે. આજે પ્રહલાદ છે, હરિશ્ચંદ્ર છે, યુધિષ્ઠિર છે, જે 5-5 કરોડ 7-7 કરોડ 9-9 કરોડ જીવોને એમને તાર્યા છે. પોતાને એકલાને નહીં પણ એના સતના પ્રતાપે કરી, એમને જે ધર્મ પાળ્યો હતો એ ધર્મના પ્રતાપે કરી અને કરોડો લોકોને તાર્યા છે. એક જીવ પોતાનું તો કરે એ તો બરોબર છે, પણ અન્ય જીવોનું, અનેક જીવોનું પણ જો ઉદ્ધાર કરે તો એ સાચો ધર્મી, મહાધર્મી કહેવાય. કે મહાધર્મ પાળવાથી તમે તમારું તો કલ્યાણ કરો પણ જગતનું પણ અહીંયા કલ્યાણ થતું હોય છે. તો એ આપણે સદગુરુજી આપણે જ્ઞાન આપ્યું. એક નાનું ઉદાહરણ આપીશ. રામ ભગવાનના પૂર્વજ દિલીપ રાજા હતા. એ દિલીપ રાજાને સંતાન નહોતા. પાકટ ઉંમર થઈ, 45-50 વર્ષની ઉંમર થવા ગઈ હશે પોતાની, અને એને એમ કે મારો રાજ્યનો વારસદાર નથી. તો એમના ગુરુ વશિષ્ઠ હતા. એટલે વશિષ્ઠજીને એમ કહ્યું કે મને પુત્ર સંતાન આપો. તો વશિષ્ઠજીએ જોયું કે એના 7 પેઢીમાં પણ સંતાન થાય એવું નથી. પણ એ મોઢે તો કહી ના શકે. તો એમ પછી ધ્યાનમાં જઈને એને કહ્યું કે હું કહું એટલું કર. તો કે પ્રભુ તમારો આદેશ જે કહો હું કરવા તૈયાર છું, પણ જોજો હું વચનમાં ફેલ ના જતો. તો એને એમ કહ્યું અમારી નંદીની ગાય છે, એ ગાયને તો લઈ જા. એ ગાયને તારે એની ચાકરી કરવાની, એ ગાયને તારે જંગલમાં ચારવા જવાની. એ ગાયને કોઈ પણ કષ્ટ ના પડવું જોઈએ એ તારે ખાસ ધ્યાન રાખવાનું છે. રોજ સવારે ગાયને ચારવા માટે જાય, જંગલમાં જાય, પછી એને માખ મચ્છર ન વળગે તો એના માટે કાળજી રાખે, સારું સારું ઘાસ ખવડાવે, આ કરે. રાત દિવસ એ ગાયની પાસે ચાકે, કારણ કે ગુરુએ કર્યું હતું. હવે એનું પરિણામ શું આવ્યું કે એક દિવસ એ જંગલમાં એ ગાયને એ ચારતા હતા અને એ વખતે સિંહ, વિકરાળ સિંહ એકદમ આવ્યો. વિકરાળ સિંહ આવી અને ગાય ઉપર તરાપ મારવાની તૈયારી કરતો હોય એ રીતે એને આસન જમાવ્યું. અને એ વખતે દિલીપ રાજાએ કહ્યું, ખબરદાર, તું ગાયને તારો શિકાર ન બનાવીશ, કારણ કે આ ગાય ને જો તું શિકાર બનાવીશ તો યોગ્ય નહીં થાય. એ ગાય મારા ગુરુએ આપેલી છે અને ગાયનું પાલન પોષણ કરવાની જવાબદારી મેં લીધી છે. તો તને જો શિકાર જ કરવો હોય, તને જો માંસ જ ખાવું હોય, કોઈ પણ તારું પેટ ભરવું હોય, તો તું
મારો શિકાર કરી લે. તો એ સિંહ આગળ મસ્તક થઈ અને પોતે દિલીપ રાજા ઉભા થાય કે તું મને ચાલ તરાપ મારી તો મારી ઉપર મારી લે. તો એ વખતે એ સિંહ વિકરાળ તાડ મારી એટલે એને એમ કે બસ હવે તો હું એનો શિકાર બની જવાનો. પણ સામે જ્યાં જુએ છે ત્યાં ધર્મરાજા ઉભા, ધર્મદેવ, અને એને એમ કહ્યું કે રાજા, તે ગુરુનું વચન સંપૂર્ણપણે પાલન કર્યું છે એટલે હું તારી સમક્ષ પ્રગટ થયો છું, બોલ તારે શું જોઈએ? તો એ વખતે એને એમ કહ્યું કે હે ધર્મરાજા, જો તમે મને કંઈક આપવા માંગતા હો તો મારી ગુરુની કૃપા અને તમારી વરદાન આપવાની જો શક્તિ હોય તો મને પુત્ર સંતાન આપો. તો એ વખતે એને પુત્ર સંતાન આપવાનું વરદાન આપ્યું કે જે 7 જન્મમાં શક્ય નહોતું, 7 પેઢી સુધી. પણ આવું ગુરુના વચનના પાલન કરવાથી કે જે તમારું પ્રાપ્ત છે એ પણ પલટી જાય છે. પ્રાપ્ત તમારું નેગેટિવ હોય પોઝિટિવ થઈ જાય. આ ઇતિહાસની અંદર આવા તો લાખો દ્રષ્ટાંત છે કે જેનું ધર્મનું પાલન કર્યું હોય. આવા તમે આપણી ઘણી બધી આ શાસ્ત્રોક્ત વાતો છે બધી. આ પણ કહેવાનો સાર એટલો જ છે કે સદગુરુએ આપણે 100 ક્રિયાની જનોઈ ફેરાવી છે. એ જનોઈ તમે સાચા અર્થમાં ક્યારે ધારણ કરી હોય કે જો એનું વચનનું તમે પાલન કરો તો. જો સદગુરુના વચનનું પાલન ન કરો તો શિક્ષાપત્રી તો ઘરમાં ક્યાં ખૂણામાં પડી હશે ને તો ખબર નથી હોતી. તમે જેટલા દાગીના સાચવો છો ને એના કરતા એનું મૂલ્ય વધારે છે. દાગીના તો તમારે છે ને જ્યાં સુધી તમારો સ્થૂળ દેહ છે ત્યાં સુધી તમારી શોભા કરશે, પણ આ શિક્ષાપત્રોનું જે તમે પાલન કર્યું હશે આ ભવમાં નહીં પણ પરભવમાં પણ તમને આ શિક્ષાપત્રી પહોંચાડશે. સમજી લેજો, શિક્ષાપત્રી એટલે પરમધામમાં જવા માટેના પગથિયા છે. તમને ઉપરના માળે જવું હોય તો પગથિયા વગર તમે રોજ કઈ કૂદકા મારીને ચડો છો ઉતરતા નથી, પણ એક પગથિયું તમને પહોંચાડે છે. આ સદગુરુના 100 નિયમ છે એ તમને એક પગથિયું ચડાવી અને તમને પરમધામમાં લઈ જવા માટે. આ સદગુરુએ આપેલા પરમધામમાં જવા માટેના પગથિયા સમજી લો. તમારે પૂર્ણ જો ઉપર જવું જ હોય તો પૂરેપૂરા પગથિયા ચડવા પડશે, નહીતર વળી અધવચ્ચેથી અટકીને પાછા આવવું પડશે. તો સદગુરુની કૃપા આપણા પર અપાર છે. અને આ જે મંદિરોમાં એ સદગુરુની કૃપાથી આ તીર્થધામ સુરત બનેલું છે. એ તીર્થધામમાં આવવાની અમારી ઈચ્છા હતી કે જ્યાં જ્યાં સદગુરુના પગલા પડ્યા હોય ને એ જગ્યા તીર્થ જ છે. અને એ તીર્થધામમાં અમે દર્શન કરવા માટે આવ્યા છીએ. અને ખાસ વાત બીજી કે અહીંયા આપણો જે સદપંથ સંપ્રદાય છે વિશ્વ લેવલે અત્યારે ઉભો રહ્યો છે. 127 સંપ્રદાયના સાધુ સંતો પ્રેરણાપીઠ પ્રેરણામાં આવે છે. હમણાં નિર્મલ પંચાયતી અખાડાના જે અધ્યક્ષ છે જ્ઞાનદેવસિંહજી, હમણાં 15 દિવસ પહેલા જ અહીંયા આવ્યા હતા. તેમની સાથે મારે વાર્તાલાપ થયો. 2 દિવસ હતા, બધી ચર્ચા થઈ. એને એમ જ કહ્યું કે તમે બિલકુલ સાચા માર્ગ ઉપર છો. પૂજા વિધિની આખી સમજ આપી, એમને પુસ્તક આપ્યું, બતાવ્યું. તો એમને એમ કહ્યું બિલકુલ ખરેખર અમને જે ગુરુ નાનકે જે ઉપદેશ આપ્યો છે એ જ ઉપદેશ આની અંદર આપ્યો છે. કારણ કે હું ત્યાં હરિદ્વાર ગયો હતો તો ત્યાં એમના જે પંડિત હતા એ અમે પરમાત્માને પ્રાર્થના કરતા હતા, ઉભા હતા અમે, તો એને એક શબ્દ બોલ્યા, જળે બાંધ્યા કુંભ છે, કુંભે બાંધ્યા જળ, જળ વિના કુંભ ન, જ્ઞાને બાંધ્યા મન જો, ગુરુ વિના જ્ઞાન ન. આખો શબ્દ આખી લીટી. તો મેં કહ્યું આ મેં વિચાર કર્યો આ ક્યાંથી આ શબ્દ? એમ કે આ તો અમારે ગુરુવાણીની અંદર, ગુરુ નાનકની વાણીમાં, ગુરુ ગ્રંથમાં છે આ શબ્દ. તો મેં આખું સંશોધન કર્યું. તો આ શબ્દો છે, આ વાણી આપણા સદગુરુની વાણી છે. આ બધા સદગુરુ જે છે ને દુનિયાની જે સતનો માર્ગ બતાવવા માટે આવે છે એક જ વાણી છે. આ બહુ ભેદ વાણી છે, સમજવા જેવી છે. અત્યારે સમય નથી, પણ એની અંદર મહાન ભેદ છે. એ સદગુરુ આપણે મુક્તિનો ભેદ આપીને ગયા છે. તો એ આપણે મુખ્ય વાણીનો સારને આપણે આગળ વધીને જવાનું છે. વિશ્વના લેવલે અનેક સંપ્રદાયોની વચ્ચે સદપંથને આપણે સિરમોર કરવાનું છે. એની અંદર ક્યાંક આપણી સમજણ ફેર હોય, પણ આપણે જેમ જનાર્દન હરજી કહ્યું, આપણે સદગુરુનું નામ આપણે ક્યાં ભૂસવાનું નથી. ઊંઝામાં મેં બધા પ્રયત્ન કર્યા હતા કે તમે આ સદગુરુનું નામ તમે કમી કરી નાખો, બધું બરોબર છે. નહીં, એ નામ કમી નહીં થાય. તમારે જે કરવું હોય કરી લે. બે વસ્તુ નહીં જાય. નિષ્કલંકી નારાયણ અને સદગુરુ ઇમામ મહારાજ, આ શબ્દ
પ્રેરણામાંથી કે કોઈ પણ સત્પંથીના હૃદયમાંથી નહીં જાય. હા, સમય પ્રમાણે અમે પણ હવે જેમ સમય બદલાતો જાય છે એમ અમે પણ અમારા જે કંઈ અમારી થોડી ઘણી આચરણની અંદર થોડું હશે અમે એમાં ફેરફાર જરૂર કરીશું, એમાં ના નહીં. કારણ કે યુવા પેઢી છે અત્યારે, કારણ કે બદલાવ વગર છે ને એ પછી હાવ વાસી થઈ જાય. તમને ખબર હશે આ બેન દીકરા બધા નોકિયા કંપની સાંભળ્યું છે, પહેલા જે મોબાઈલ હતા બધા નોકિયા કંપનીના હતા આપણી પાસે. એ નોકિયા કંપનીએ એમ સમજી મારા મોબાઈલ તો વેચાવાના જ છે, મારી કોઈની તાકાત નથી કે અમારી ટક્કર ઝીલી શકે. એ નોકિયા કંપનીએ કઈ સુધારો ન કર્યો, કઈ એડવાન્સ ના ગયો. આ જે ટચ સ્ક્રીન આયા અને એ નોકિયા કંપની હાવ અત્યારે તળિયે બેસી ગઈ. 25,000 કર્મચારીઓ કામ કરતા હતા, બધાને છૂટા કરી દેવા પડ્યા. અને સમય આજે 10-15 વર્ષનો સમય ગયો, એની અંદર કંપની છે ને નવું કંઈ જ જાણી ન શકી. અત્યારે એ કંપની નોકિયા કંપની ફ્લોપ ગઈ છે. તો એ વિશ્વમાં મોબાઈલ ઉત્પાદન કરવામાં ફર્સ્ટ નંબરની કંપની હતી, કારણ કે સમય સાથે ન ચાલે. અત્યારે આજનો યુવાન છે ને બહુ જ સ્પીડી છે, બહુ સ્માર્ટ છે, બહુ તેજસ્વી છે. હા, એને પણ વિશ્વની સાથે હવે એવું નથી કે ઘરમાં કે એક ગામમાં જ ખાલી આપણે બેસી રહેવાનું છે. કામ ધંધા માટે આપણે આખા વિશ્વની અંદર આપણે ફરતા થઈ ગયા છે. બધાએ મુક્ત મને ચર્ચાઓ કરતા હોય છે હવે તો. એટલે આપણે પણ છે ને આપણે આખા વિશ્વ લેવલે આપણા સદમાંથી બધે ફરે છે, ધંધા કરે છે. તો બધાને યુવાનોને એ જ છે. એટલે મુખી મહારાજો અત્યારે યુવાનો મુખીઓ બનતા નથી. કારણ શું છે? કારણ કે તમે એને સમજો, યુવાનોના હૃદયની અંદર શું વાત છે, કેમ નથી મુખી થવા માંગતા. અને તમે આજે 80, 85, 90 વર્ષની તમારી ઉંમર થવા આવી અને જો ગામમાં કે આટલા 5, 7, 10 મંદિરોમાં જો મુખી ના હોય તો શું કરશો તમે? મુખી વગર ચાલશે? મુખી તો એક આપણા સરપંચ સંપ્રદાયના મંદિરના આચાર્ય કહેવાય. તો આચાર્ય વગર ચાલશે? ધર્મ કોણ સંભાળશે? એટલા માટે મેં તો આહવાન કર્યું છે. ધર્મ સભામાં પણ અમારે વાત થઈ હતી અને હું જ્યાં અત્યારે મારી જે યાત્રા મારી જ્યાં જે થાય છે હું ચોખ્ખું કહું છું, યુવાનો તમે આગળ આવો. વડીલોની પણ ફરજ છે, યુવાનોને આગળ કરો. હવે દીકરીઓને આગળ કરો. પંડિત બનવા માટે હર કોઈ યુવાન શિક્ષિત છે, વાંચન આવડે છે, ગુજરાતી ભાષા જાણે છે. અને દીકરીઓ તમે પણ ભણેલી ગણેલી છો, યાદ રાખજો. પંડિત તરીકે તમે પણ છે ને આપણું ધર્મનું પુસ્તક પૂજામાં વાંચી શકો છો, વાંચવાનો અધિકાર છે. અને અમે બધાને મંજૂરી આપી છે. સમગ્ર સત્સંગ સમાજની અંદર ઘણાને દુખ્યું, ઘણા રૂઢિચુસ્ત હોય ને, અરે સ્ત્રીઓને આ પુસ્તક એના હાથમાં અપાય, આ કેમ ના અપાય? તમે જે માત્ર મુક્તિનો માર્ગ તમારે જ લેવાનો છે. તમે જે સદગુરુના ભક્ત છો, દીકરીઓ પવિત્ર હોય, તમારું શરીર પવિત્ર હોય તો તમે પણ પંડિત થઈ શકો છો, તમે પણ પૂજામાં બેસી શકો છો. કારણ કે આ સમય એવો આવશે કે મુક્તિ મહારાજો રિટાયર્ડ થઈ જશે, નહીં હોય તો કોણ કરશે પછી? શું મંદિરો બંધ કરવાના છે? મંદિરોને તાળા મારવાના છે? આપણે નથી તાળા મારવા, પણ જે સંખ્યા આવે છે એના કરતા વધારે સંખ્યા આપણે મંદિરોમાં આવવી જોઈએ. એ આપણું કર્તવ્ય છે, દરેક સત્પંથીનું કર્તવ્ય છે. આજે ધર્મ ધ્વજાને જો તમારે ખરેખર લહેરાતી રાખવી હોય, એની આન બાન શાન જો જાળવી રાખવી હોય તો તમારે છે ને આ અમુક બાબતો જે એ છોડો, મનને મોટા કરો, મનને હળવા થઈ જાઓ તમે. અમે પણ અહીંયા આગળ છે ને અમારો આજે જનાર્દન હરજી કહ્યું ને કે અમારો મોભો આજે અખિલ ભારતીય સંત સમિતિની મીટિંગ હોય, 5,000 સાધુઓ બેઠા હોય, પણ એની અંદર જગતગુરુ છે ને 5 થી 7 કે 7-8 હોય, એમાં અમારું સ્થાન હોય છે. આ વિશ્વ લેવલમાં જેટલા અહીંયા ભારતના બધા સંપ્રદાયની જગતગુરુનું પદ મોટામાં મોટું પદ છે. તો અમે અમારી આ બધું મૂકીને અમે આવ્યા છીએ. જગતગુરુનું પદ હું મૂકીને આવ્યો છું. મને એવી માન મોભો મને કશું જ નથી. જો મને તો તમારા હૃદય સાથે વાત કરી છે, મને તમને જોડવા, મારો એક જ સત્પંથી જોડાયેલો હોવો જોઈએ. ગમે તે જ્ઞાતિનો હોય, એ મહારાષ્ટ્રનો હોય, મધ્યપ્રદેશનો હોય કે પછી રાજસ્થાનનો હોય કે ક્યાંનો હોય કે વિશ્વનો યુએસએમાં હોય કે ઓસ્ટ્રેલિયામાં હોય કે જ્યાં પણ હોય ત્યાં મારો સત્પંથી છે. મારો સત્પંથી એક વિચારધારા વાળો હોવો જોઈએ. મારા સત્પંથી મને ગમે ત્યારે બોલાવશો તો હું આવીશ. હા, મને કોઈ માન મોભાની મને જરૂર નથી. હું પૈસા તો છે ને
એ તો ઠીક છે, તમારી શ્રદ્ધા છે અને તમે જે અમારા ચરણમાં મૂકો તો તમે છે કે સંતને કોઈ દિવસ પગે લાગવા માટે છે ને ખાલી હાથે ના જવાય, અને માગે ને ગુરુ એ ના કહેવાય. જો તમે માગે એ ગુરુ ના કહેવાય, ખાલી હાથે જાય એ શિષ્ય ના કહેવાય, એ સેવક ના કહેવાય. એટલે બસ આટલો ભાવ રાખવાનો. એની ગુણવત્તા કઈ નક્કી નથી કરવાની કે શિષ્ય આવે અમારી પાસે તો આટલો ચાર્જ હોય. ના ના, કઈ નહીં, તમને જે ઈચ્છા થાય. નહીતર આ નિશાન લઈને જવું ને એટલે એમાં તો ખાસ જયારે આમંત્રણ હોય કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય કે ખાસ પ્રસંગ હોય ત્યારે જ નિશાન લઈને ખાલી ગાદી ભરી જતા હોય છે. કારણ કે 42 વર્ષ સુધી કેમ નથી આવી શક્યા? આ પ્રોટોકોલ અમે ભંગ કર્યો છે તમારા માટે. તમે એમને બોલાયા હતા કોઈ અમને? અમે તમારી સામે ચાલીને અમે આવ્યા છીએ, નિશાન લઈને આવ્યા છીએ કે જે ધર્મનું નિશાન છે એ તમારા મંદિર સુધી ના પહોંચે, એનો સ્પર્શ તમે ના કરી શકો. તો એક ભૂલ અમારી છે. આ જ્યાં નિશાન પડશે ને ત્યાં બધાનું કલ્યાણ થઈ જશે, બધાનું. સદગુરુ આવ્યા છે એમ જોઈએ આ સૂક્ષ્મ સ્વરૂપે. તો વધુ ના કહેતા, આજે ખૂબ આનંદ થયો છે. તમને બધાને જોઈ એમ લાગે છે કે આ દેવ અને દેવીઓની આગળ હું બેઠો છું. એટલો રૂપ ઉપાડો આવે છે એનો. ખરેખર સુંદર દ્રશ્ય છે, માણવા લાયક દ્રશ્ય છે. દર્શન બસ આ દર્શનની જ અપેક્ષા હતી અમને, ને બસ આવા દર્શન અમે કરતા રહીએ. આ તીર્થસ્થાન નથી તો શું છે બીજું? વેણાપીઠ જેટલું તીર્થસ્થાન છે. અરે હાર્યું જુઓ ને બધા. ફરીથી મારા પ્યારા સત્પંથી ભાઈઓ, અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે મીમાંસા મહારાજ વતીથી કે હે પરમ કૃપાળુ પરમાત્મા, આ ભાટવાસના આ ભાટપુરના સર્વે સત્પંથ મંદિરોના સર્વે સત્પંથ ભક્તોના તમે અન્નપાણીના ભંડાર અખૂટ કરો, કમાણીમાં લાભ આપો, વાટગાળ સોલી કરો, દુઃખ દોયલા દૂર કરો, એમના પર દયાની દ્રષ્ટિ કરો. ભાટપુર ગામના સર્વે સત્પંથ પરિવાર ખેતી, વાડી, વણાજ, વેપાર, બિલ્ડરનો, કન્સ્ટ્રક્શનનો, ટ્રેડિંગનો કે કોન્ટ્રાક્ટરનો કે ટેક્સટાઇલનો, હીરાનો કે જરીકામનો કે બીજો નાનો મોટો કોઈ પણ ધંધો વ્યવસાય કરતા હોય કે ભવિષ્યમાં નવો ધંધો કંઈ પણ કરવાના હોય તો તમામ ધંધામાં તમે લાભ આપો. એમના ધંધામાં કોઈ મુશ્કેલી, અડચણ, વિઘ્ન કે અવરોધ હોય તો તમે દૂર કરો. એમના ધંધામાં દિન પ્રતિદિન પ્રગતિ કરી સુખી અને સમૃદ્ધ થાય એવી તમે એમના પર કૃપા કરો. આ ભાટપુર ગામના સર્વે સત્પંથ પરિવારની તમે રક્ષા કરો અને અમારા ચરણોમાં, તમારા ચરણોમાં જે ભેટ મૂકી છે એ ભેટનો તમે સ્વીકાર કરો. આ બધા સત્પંથ પરિવારને તમે નિમે ધર્મે સત્પંથના માર્ગમાં ભર્યા પૂરા રાખો. દશા સુકૃતો મેળવો આપો, ગતગંગામાં સાથે રાખો, પંચભાગનો સ્વીકાર કરો, મેરુ સમાનદાન વિશ્વંભરા ભોજન તમે કબૂલ કરો, પૃથ્વી પ્રદક્ષિણાનું ફળ આપો. ભાટપુર ગામના સર્વે સત્પંથ પરિવારના તમે પાપ કાપો, આખર વેળામાં ઉગાડી લેજો, છેવટને પડે દર્શન દેજો, ધર્મ સદા અખંડ રાખો, 5, 7, 9, 12, 33 કડીનો મેળો આપો, લક્ષ 84ના ફેરા ટાળો, કમળાકુની સોબતમાં રાખો, દસે અંગે કરેલું દાન સહસ્તે અગ્નિ પૂર્ણ, દેહતા દુનિયા સે આખત. હે સદગુરુ ઇમામસા મહારાજ, નિષ્કલ નારાયણ પ્રભુ, આ ભાટપુર ગામના સર્વે સત્પંથ પરિવાર તમારા છે. આ બધા પરિવારની ચિંતા તમને છે. આ બધા પરિવારની મનોકામના તમે પૂર્ણ કરો. આ બધા પરિવારના તમામ સદસ્યોની શારીરિક તંદુરસ્તી સારી રાખો. એમનામાં કોઈ આદિ, વ્યાધિ, ઉપાધિ કે શરીરની તકલીફ હોય તો તમે દૂર કરો. ને આ ભાટપુર ગામના સર્વે સત્પંથ પરિવાર તમારી છત્રછાયામાં સદાને માટે સુખી અને સમૃદ્ધ થતા રહે એવી તમે અપાર કૃપા આ બધા પરિવાર પર વરસાવતા રહો. ઓમ નમો નિષ્કલંકી નારાયણ જનાર્દનાય, ભસ્માય હૃદય વિદ્મહે દિવ્યનેત્રાય ધીમહિ તન્નો જનઃ પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ સર્વે સુખિનો ભવન્તુ. एक बार जोरदार तालियों के साथ हम महाराज श्री का अभिवादन करें, महाराज श्री को प्रणाम करें। आज महाराज श्री को प्रेरणापीठ पहुंचना, यहाँ से अभी वापसी होगी, जरूरी भी है पहुंचना, और सुबह 7 बजे महाराज श्री का और प्रोग्राम है। लेकिन आपका भाव और ये सब वातावरण को देखते हुए महाराज श्री ने भी आज कंजूसी नहीं की।
आपे शाल ओढ़ीने અમે નિહાલ થઈ ગયા. સન્માન અમારા લીધા અને અમે માલામાલ થઈ ગયા. हृदय से सब आशीर्वाद महाराज श्री ने हम सबको दिया. तो इसी घटना में श्रृंखला में एक सूचना मेरे पास आई थी. ये रमेश भैया भाटपुर से जो है उपस्थित, उन्होंने प्रेरणापीठ हिराना महाराज श्री के श्री चरणों में वो कुछ दक्षिणा यहाँ पर भेंट करना चाहते हैं. तो परिवार की ओर से 11 लाख रुपया प्रेरणापीठ के लिए रमेश भाई परिवार यहाँ पर दक्षिणा दे रहे हैं. मैं चाहूंगा कि रमेश भाई भी यहाँ पर आए, संगीता बहन भी आएगी यहाँ पर.